શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં રામલલ્લાની પ્રતિષ્ઠાનો અવસર નજીક આવી રહ્યો છે અને સાથે લોકોમાં ઉત્સાહ પણ વધી રહ્યો છે। એક તરફ રામલલ્લા તેમના મૂળ સ્થાને બિરાજમાન થશે અને બીજી તરફ લોકોના ઘર સુધી રામ મંદિર પહોંચે એવા હેતુ સાથે સુરતનો એક યુવક લાકડામાંથી અયોધ્યા રામ મંદિરની આબેહૂબ પ્રતિકૃતિ બનાવી રહ્યો છે। રોજના 100 રામ મંદિરના ઓર્ડર મળી રહ્યા છે। યુવકનું 1 લાખ મંદિર બનાવવાનું ધ્યેય છે, જેને પહોંચી વળવા 30 જેટલી મહિલા મંદિર બનાવી રહી છે। સુરતના એક ગિફ્ટ આર્ટિકલના વેપારી દ્વારા અદ્દલ શ્રી રામ જન્મભૂમિ મંદિરની પ્રતિકૃતિનું નિર્માણ કરવામાં આવ્યું છે। અયોધ્યામાં મૂર્તિ પ્રતિષ્ઠાનો અવસર જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ રામ મંદિરની પ્રતિકૃતિઓની પણ માંગ વધી છે। પ્લાયવુડમાંથી તૈયાર થતી રામ મંદિરની આ મનોહારી પ્રતિકૃતિ લોકોને આકર્ષિત કરે છે। વેપારીને પ્રતિદિન લગભગ 100 મંદિરનો ઓર્ડર મળી રહ્યો છે અને એક અનુમાન મુજબ આવનારા દિવસોમાં લગભગ 1 લાખ ઘર સુધી આ રામ મંદિર પહોંચી ચૂક્યા હશે। રામ મંદિરને લઈને ઉત્સાહ તો અઢળક, અમારી એક્સપેક્ટેશન કરતાં વધારે ઉત્સાહ છે અને અમે આ વર્ષે એવું ટાર્ગેટ કર્યો છે કે 1 લાખ ઘર સુધી આ રામ મંદિર પહોંચે। અને શરૂઆતથી કરીએ તો ડિઝાઇનિંગ પાર્ટ મહત્ત્વનો હોય છે અને ત્યાર પછી પ્રોડક્શન, કટિંગ કરી અને એક પાર્ટ એસેમ્બલ કરવો। એક મંદિરની અંદર મિનિમમ 500 પીસ એસેમ્બલ કરીએ ત્યારે એક મંદિર તૈયાર થતું હોય છે। રામ મંદિરની 3 ઇંચથી લઈને 4 ફૂટ સુધીની પ્રતિકૃતિનું નિર્માણ થઈ રહ્યું છે। 3 ઇંચનું મંદિર બનાવવામાં 3 થી 4 કલાકનો સમય લાગે છે, જ્યારે 4 ફૂટનું મંદિર બનાવવામાં 3 દિવસનો સમય લાગે છે। પ્લાયવુડના 500 અલગ અલગ ટુકડાઓને જોડીને મંદિર તૈયાર કરવામાં આવે છે। 650 રૂપિયાથી લઈ 35,000 રૂપિયા સુધીની કિંમતના રામ મંદિર તૈયાર થઈ રહ્યા છે। લોકો શોરૂમ પર આવીને તો પ્રતિકૃતિની ખરીદી કરે જ છે, સાથે પ્રતિકૃતિની ઓનલાઈન ડિમાન્ડમાં પણ ઉછાળો જોવા મળ્યો છે। સુરતમાં છેલ્લા 1 વર્ષથી આ રીતે રામ મંદિરની આબેહૂબ પ્રતિકૃતિનું નિર્માણ કરવામાં આવ્યું છે। સૌથી મહત્વની વાત કે આ કામ મહિલાઓ કરી રહ્યા છે। 30 જેટલી મહિલાઓ કરોડો હિન્દુઓની આસ્થાને વાચા આપતા મનોહારી મંદિરનું નિર્માણ કરી રહ્યા છે। આ રીતે મહિલાઓને પણ રોજગારી મળી રહી છે અને સાથે આ પ્રતિકૃતિઓના વેચાણથી પ્રાપ્ત થતી કમાણીમાંથી 8% હિસ્સો જરૂરિયાતમંદો પાછળ ખર્ચવામાં આવે છે। ઓલ ઓવર ઇન્ડિયામાંથી ઓર્ડર આવે છે અને યુપી સાઇડથી થોડા વધારે ઓર્ડર આવે છે, ઓલ ઓવર ઇન્ડિયામાંથી આવે છે અને આઉટ ઓફ કન્ટ્રીમાં પણ અત્યારે અમે પ્રોડક્ટ ચાલુ કરી દીધી છે। આજે મંદિર જવાનું ચાલુ થઈ ગયું છે।